જય માતાજી મિત્રો, હું બળભદ્રસિંહ ગોહિલ ભાવનગર ગુજરાતથી આપ બધા મિત્રોને આજે સોમવાર છે. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. તો આજનો આપણો વિષય છે આપણા ગ્રુપ રાજપૂત સમાજ ભાવનગર જિલ્લાનું ગ્રુપ છે, કચ્છ કાઠિયાવાડ ગ્રુપ. આ સોશિયલ મીડિયાનું ગ્રુપ છે, બહુ સુંદર ગ્રુપ છે. એમાં આપણા દરબારોનું જ ગ્રુપ છે આ સ્પેશિયલી, અને એના ઉત્થાન ને એના માર્ગદર્શન અને એકજૂટતા માટેનો એમ છે, અને સોશિયલ સામાજિક સેવાનું મોટું ગ્રાઉન્ડ છે. તો હરેક આપણા ભાઈઓને વિનંતી છે કે આપણા ગ્રુપમાં જોડાય. કચ્છ કાઠિયાવાડ ગ્રુપ છે ક્ષત્રિયોનું, ભાવનગર જિલ્લાનું જ છે પ્રોપર, અને કચ્છ, જામનગર, સુરેન્દ્રનગર બધાને તકરીબન ગુજરાતને આવરી લીધેલું છે. એમાં રાજપૂત આપણા ભાઈઓ, ક્ષત્રિય ભાઈઓ, દરબારો જેટલા પણ છે આ બધા ગ્રુપમાં આ બધા જોડાઈને પોતપોતાની રીતે એકજૂટતાનો દાખલો બેસાડે છે. અને એકજૂટ હોવું જોઈએ આ માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી અને આવા ગ્રુપોના માધ્યમથી આપણે એકાબીજીને સંપર્કમાં રહીએ, એકાબીજી વિશે જાણીએ, એકાબીજીનો પરિચય થાય. તો અમારા ગ્રુપના વડીલ શ્રી છે દેવેન્દ્રસિંહ મોતીશ્રીના ગોહિલ દેવેન્દ્રસિંહ, જો પોલીસ ઓફિસરથી રિટાયર થયેલા છે અને પોતાનું મોતીશ્રી પ્રેસ રિપોર્ટર પણ છે, અને એનું એડિટિંગ પણ કરે છે અને સંચાલન કરે છે. સમાજ સેવાલક્ષી કાર્ય અમારા વડીલ મુરબ્બી શ્રી બહુ સારું કરે છે. મેં તો જોયું, એટલો બધો તો હું ડીપલી નથી ઓળખતો, પણ સોશિયલ મીડિયાની અંદર ને ગ્રુપમાં મેં એની કામગીરી જોઈ. વાતચીત તો મારી યાર એક બે વાર થઈ છે એમની, પણ બહુ સારું કામ છે, સમાજલક્ષી છે, અને આપણા સમાજ માટે ઘણી કોશિશ કરે છે. ઉભરતા તારલાઓ છે, ઘણા વ્યક્તિઓ છે. હું ધીમે ધીમે બીજા બધા વ્યક્તિના પણ નામ આપીશ, પણ આ વિડિયાની અંદર બધાના નામ લેવા બહુ મુશ્કેલ છે. અમારા ગ્રુપનું મેઇન ડાયરેક્ટર અને મેઇન લીડર દેવેન્દ્રસિંહ ગોહિલ મોતીશ્રી છે, અને અમારે એક્સ સર્વિસમેન ફોજી બડેલીના અશ્વિનસિંહ છે, અને હું પોતે બળભદ્રસિંહ ગોહિલ ભાવનગર બળભદ્રસિંહ પોતે છું. અને 3-4 અમારે બહેનબા છે, દીદીબા છે, એમના નામ તમે જોઈ જ લેજો, અંદર બધા જાણો જ છો. અને ઘણા સમયથી ગ્રુપ ચાલે છે આપણું, અને સોશિયલ મીડિયામાં એકજૂટતા અને આપણે સારું એવું કાર્ય અને સેવા આપણા સમાજની થાય, અને એ બાને આપણે એકાબીજીથી નજદીક રહીએ. તો એના માધ્યમથી આપણે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવું જોઈએ. એની અંદર જો જૂના છે એને તો ખબર જ છે ગ્રુપમાં શું શું છે, ઘણું છે. નવા જે આપણા મિત્રો, આપણા ભાઈઓ, વડીલો બધા આવવા માગતા હોય તો એના માટે નામ છે કચ્છ કાઠિયાવાડ ગ્રુપ. ઠીક છે ને, આપણે સોશિયલ મીડિયાનું ગ્રુપ છે. ઠીક છે ને, તો એની અંદર જઈને તમે જોઈન કરી શકો છો. ગૂગલમાં સર્ચ કરજો અને એની અંદર આવશે એ ગ્રુપ. ઠીક છે ને, કુટુંબ એપની એપ્લિકેશન છે, એમાં જશો એટલે દેખાશે, તો એમાં લિંક કરીને જોઈન થઈ શકો છો. ઠીક છે ને, તો આની અંદરથી આપણે એકાબીજીથી સંકળાયેલા રહી ઘણા બધા ફાયદા છે, અને ઘણું બધું આની અંદર છે. એમ તો આપણા સમાજના ઘણા બધા તારલા છે, જેમ કે વાસુદેવસિંહ છે, આપણા સમાજ માટે આપણા ગ્રુપના પ્રમુખ છે, ગરાસિયા સમાજ ભાવનગરના. તો બધાના નામ તો હું ન લઈ શકું. ઘણા ઉભરતા તારા છે, જેમ રવિભાઈ છે, યુટ્યુબર છે, બહુ સારું કામ કરે છે. મેં જોયું સમાજ માટે બિચારા ઘણી મહેનત કરે છે. પછી આપણે અમરદીપસિંહભાઈ છે, સોશિયલ મીડિયાના યુટ્યુબર છે, બહુ સારું કામ કરે છે. હું તો કહું આ બધા આવનારા આપણા સમાજના નવા નેતાઓ છે, એને આપણે વધારવા જોઈએ. આપણે ન થાય તો કાંઈ નહીં, પણ લાઇક, શેર, કોમેન્ટ કરીને જય માતાજી લખીએ અને આગળ મતલબ આપણે પ્રોત્સાહિત કરીએ તો એ ઘણું છે. આપણા ભાઈઓ ઘણું બધું કામ કરે છે, ને થાય તો આપણે સમાજ માટે ઉપયોગી થાય એટલું આપણી તરફથી કોશિશ કરીએ છીએ, અને આપણો સમાજ આગળ આવે, તરક્કી કરે, પ્રગતિ કરે, એકાબીજીના વિચારો આપણે જાણીએ. ઠીક છે, વાત રહી પોલિટિક્સની, આ પક્ષ ઓલો પક્ષ, એ બધું અંદર હોય છે. બધા પક્ષના આપણા ભાઈઓ છે જે સારું કામ કરે ને સપોર્ટ કરો. બાકી બધાને ઇન્વાઇટ કરો, બધાને જય હિન્દ, રામ રામ કરો, એસી કોઈ વાત નહીં. એટલે આ આપણા સમાજ માટેની ઉત્થાન માટેનું ગ્રુપ છે, આ એકતા માટેનું ગ્રુપ છે. આની અંદર આપણે અંદર પોલિટિક્સ, આ ફલાણી પાર્ટી, ઓલી પાર્ટી, એ બધું ન કરીએ તો સારું. આપણા સમાજનું ધ્યેય આપણે જોવાનું હોય, આપણે આપણું લક્ષ્ય જોવાનું હોય. આપણે પોલિટિક્સમાં માનતા નથી, પણ જ્યાં સમાજનું કામ આવશે ત્યાં આપણે બોલવાનું રહેશે, વિરોધ કરવાનો રહેશે. હું તો થોડી થાય એટલું, જો કે નવો યુટ્યુબર શું શીખું છું, પણ થાય એટલું આપણા સમાજ માટે હું કોશિશ કરું છું. ઠીક છે ને, અને ઉભરતા તારા ઘણા છે. આપણે રવિભાઈ છે તળાજાથી, તમે જોયા હશે ઘણા બધા વિડીયો એના. કરણી સેનામાં પણ અમુક ભાઈઓ કાફી કામ કરે છે સારું આપણા સમાજ માટે. અને હું જો આપણા ગ્રુપના માધ્યમથી આપણે સમાજની અંદર એક દાખલો બેસાડી શકીએ, અને આપણા સમાજના લીડરોને આપણે પ્રમોટ કરી શકીએ, અને આપણા સમાજની હિત માટે આપણે કાર્ય કરીએ, અને આપણા ભાઈઓ કરે એને આપણે સપોર્ટ આપીએ તો એ ઘણું છે. ઠીક છે ને, આપણીથી થાય એટલું યોગદાન આપણે આપવું જોઈએ. તો આપ બધાને વિનંતી છે કે આ ગ્રુપમાં જઈને થોડા સર્ચ કરો, જુઓ આપણું
બહુ જૂનું ગ્રુપ છે, કચ્છ કાઠિયાવાડ ગ્રુપ, ઠીક છે ને. તો એની અંદર જઈને જુઓ અને થાય તો કોશિશ કરો. જે સોશિયલ મીડિયાને જે મોબાઈલો વાપરતા એ ભાઈઓને છે, અમુક ભાઈઓને વડીલો કદાચ મોબાઈલ ન વાપરતા હોય, ઠીક છે ને, કાંઈ વાંધો નહીં. તો અડખે પડખેના છોકરા હોય એને પાસેથી લઈને જુઓ તમે અંદર, ઠીક છે ને, કોણ કોણ લીડર છે, કોણ સંચાલક છે, શું છે, એની વિચારધારા શું છે. આ બધું સમાજલક્ષી જ છે અને સમાજને આપણે આગળ કેમ લાવી શકીએ. આપણા બધા બેનબાઓના દીકરાના વિશાળ વિશે છે, એમાં નવા છોકરા યંગ બ્લડ છે, એનો બાયોડાટા આપો તો તમને બીજી સપોર્ટ કરે. અમારા બેનબાઓ રાખ્યા છે, દીદીબાઓ રાખ્યા છે એની અંદર, ઠીક છે ને. તો તમને પૂરું માર્ગદર્શન આપશે. તમારે ગ્રુપની અંદર ફોટોને આપણું લિંક અને જે કાંઈ એડ્રેસને એ બધું આપો તો તમારું આગળથી મતલબ એડવર્ટાઇઝિંગ થાય અને ઓળખે કે અહીંયા આ ભાઈ છે અને આ વ્યક્તિ છે, આ નોકરી કરે છે, ઠીક ને. તો બહુ સારું માધ્યમ છે આ એકજૂટતા થવાનું. તો થાય એટલી કોશિશ કરીએ. જય માતાજી, જય હિન્દ, જય ભારત.